Bài thổ sơ કેવું લાગ્યું? અમારો સંચાર દીકરા તમારા દીકરા આવી હે? ગયા ઓકે ઓકે હા રાઈટ જો હવે રડવાનું નહીં. ઓકે જો ભગવાન છે જ અહીંયા સર્વ માનવ સેવા સંસ્થા જે વડોદરાની છે, જેને મારા ફાધરને આજથી 1 મહિના પહેલા જે ઘરેથી એમને ભૂલી જવાની આદતને કારણે જે નીકળી ગયા હતા, અને એ જે ભરૂચથી વડોદરા કેવી રીતના આવ્યા, વડોદરામાં એ કઈ જગ્યાએ કેવી સ્થિતિમાં ત્યાં રહ્યા હતા, અને એમની નજરમાં આવવાથી એમને જે હેલ્પ કરી કે એટલીસ્ટ એમને એક પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે જેથી એમને પોતાની હેલ્પ આટલા દિવસથી કશું ખાધું ના હોય, ગરમીને કારણે એમને ડિહાઇડ્રેશન કે ભાઈ બીજી કોઈ ફિઝિકલ ડેમેજ જે આટલા ભરૂચથી બરોડા આવ્યા છે, અને પ્રભુની ખરેખર એમના આશીર્વાદ અમારી પર ને એમના ઉપર બી કે ભાઈ આવી રીતના એ આપણા એરિયામાં આપણી આજુબાજુમાં જે બી કોઈક આવા વ્યક્તિ હોય કે જેને ભવિષ્યમાં એ હેલ્પ કરે, અને અમારું માનવ સેવા સંસ્થાને પણ સપોર્ટ રહેશે ભવિષ્યમાં આજથી કે ભાઈ ભવિષ્યમાં જ્યારે બી એમને કંઈક લાગે કે ભાઈ અમારા સેવાની જરૂર છે તો અમે બે ધીધક એમને સપોર્ટ કરવા માટે અમે તૈયાર છે. થેન્ક યુ વેરી મચ. આનંદ થવાનો છે ને બસ એ જ વસ્તુ જોઈએ. આના તમે જેવું atmosphere કોઈ જગ્યા ના મળે હે ને આના જેવું atmosphere કોઈ જગ્યા ના મળે બોલો, તો ખરેખર કહું છું તમારી ખુશીમાં અમારી ખુશી. હા. તમે ખુશ અમે ખુશ. તમે પરિવારનું જે મિલન થયું છે હા. એમાં અમે રાજી થઈ અમે ગયા રાજી. છીએ. જેટલી ખુશી તમારા છોકરાને થઈ છે એટલી હા, ખુશી અમને થઈ અમને છે. થઈ. ઓકે ઓકે રાઈટ બરાબર ને? બસ ચાલો રડશો નહીં. હમ? બોલો ભાઈ બીજું શું અરે કઈ નહીં, સેવા કઈ કરી નહીં, આવડે. કઈ નહીં, કઈ નહીં. ઓકે તમે ઘરે જાઓ અને એક સારી વ્યવસ્થાની